સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારે જાજે દી વરે દૂધીના પરોઠા બન્યા. ફેર સાલું થયું વરે આવે 20 હે ને જાતા રહ્યા હતા. પાણી ખામી આવે ગઈ. જાતા રહ્યા હતા. મુકાઈ ગયો. પાછું પાણી ભીતરાણો પાણી કાઢ્યું. તો થઈ ગઈ દૂધી. દૂધી થઈ. 5-6 દીમાં થઈ જાય. હા એ જ તો હે આગળ પાછળ એવું લાગીએ ચાલુ રહે. પછી બીજા વાવ્યા વેલા નવા એમાં થાય ખાતરના થડમાં. એ ખાતરના ફળમાં હતી એમાં થયું એટલી વિસકી એવી પાણી નાખવું જોઈએ મેં નહીં થાય. મેં થાતો ને વાવ્યા વેલા આમ બધી ઘણી મેં ને જ થતા વાયુ ઘણું બધું. વાયુમાં પાણી ને ડીમમાં પાણી ફેર્યું. ડીમમાં સોડવું તો કીએ નહીં પડતા. કે તો ખરી ભાઈ કેદું છોડે. આગળ કાંધલભાઈ જેવા હોય ને હા તો છોડે જ તો છોડાવે દિયા. હાલો કઈ વાંધો નહીં ભાઈ છોડે દો પાણી. હા એવા ભાઈડા નેતા હજી આપણે કે તો ખરી ભાઈ કેદું છોડે. ભાઈ પછી કાકાવાળી ખીચડી કામ ની પછી ભૂકાઈ જાય તા અટાણે જાય જરૂર. અટાણે જરૂર હે ખેડૂતની બધાયની. હા પછી તો કામ બધી એક ડોહી કહીને કે કાકાવાળી ખીચડી ખવડાવે તો હા મરેગા પછી હા હા જઈએ આવા હો. એવું છે આમાં. આ કોલા નેત આપણી કાંધલભાઈ ને તો કાંધલભાઈ હોય તો કાંધલ ખેડૂતની ભાઈ હા પુગાડે દિયો. કાંધલભાઈ પાણી પુગાડી દે. આલો છોડે દ્યો પાણી. હા ઈ પુગાડે દે. આ બધાયને હાલતા નહીં હોય કાંધલભાઈ નું હાલે ને આણા બધાય નેતા જ છે ઈ કાંધલભાઈ જીવાય. બર ન કરે ઈ રોકી મીટિંગમાં તેડાવે ખેડૂત કે આવો કે તો ખરી કે છોડવાના હે ભાઈ કેદું છોડે. છોડવાનું છોડે. હા નકર તો કામ પછી ઓરવાલ માંડવ્યું ને અટાણે જ છે જરૂર પાણીની. એટલે આમ બધાયમાં જેને ઓરવ્યું એને હુકાય. ડીમમાં ફેર્યું પાણી. ડીમમાં પૂરું થઈ ગયું. ડીમ ને ખાલી કરી નાખ્યું ને હવે નકર તો ડીમ આખે આખું ભર્યું હતું. ખાલી ન કર્યું હોત તો થાત પણ અવારે કે હમું કરવું કે Repairing. હમું તો નથી કર્યું પણ ખાલી કરે નાખ્યું. ચાલુ હે હજી રિપેરિંગ. દરવાજા કરી લીધા. હા પાછળ ઓગીમાં કોકરેટ ભર્યું એ બધું કર્યું ને હજે તો ચાલુ ગઈ. એટલે જ્યાં માઠી હોય ને ઈ જ થાય ને કોઈ એટલું પાણી હોત તો એટલા ખેડૂ આવે પાસે વાળાની કોઈની કોઈ તકલીફ ન થતી. કેટલા ગામ આવે જાય આ વર્તુ બે ને માથે તા શેઠ રાવલ હતી પાણવર થી લેન. દેવા વાળા ઘણા ઠેકાણે આવતા વિડિયા જોતી ઘણા ની ભરે દીધા ત્રાવું. રાજી થતા હોય ખેડૂ બિચારા કે અમારે આવે પાણી. આપણો આવી કે વારો તો મેં નહીં થઈ જાય. મેં થઈ જાય તો ઘણી કોઈની કઈ જરૂર નથી પણ મેં થઈ જાય તો થાય ને. મેં બગાડી જાય પરામણ મહિનો આવે ગો હાડ વિયોગો થઈ જાય તો તાન શાંતિ થઈ જાય ખેડૂને. શાંતિ થાય ખેડૂની દવા હોય વાવા હે. આપણે દોરવાની હતી મોટી મોટી થઈ ગયું આ પાછળ વાવ્યું એનું કામ બિચારા મેમાં વાવ્યું એનું કામ થાય ઈ જી નહીં. ડુસાઈ નો થાય તોરના ડુસાની કાય હે અટણતા. ડુસાઈ નો થાય બીજું તો ભર્યું મોગોટું હળે ગલ 400 રૂપિયા મણ અટણે તા આવું થઈ ગયા ગયું. ડુસાઈ મોટાને ખબર મોગોટું લીલાડો 200-300 રૂપિયા મણ થઈ ગયો. અટાણે હોય ઈ વેસે નહીં ને. હા, અટાણે રાખે મૂકે ઢોર ખાલી કે ભાઈ આ મેં તો થાતો નથી. હા માલધારીઓને બહુ તકલીફ થાય. તબેલા વાળાને ઢોર વાળાને આમતા હોય એ રીતે પૂર્યું. થોડું ઘણું હોય બી આ બસું આહા પૂરતું 2 મહિના પૂરતું બાકી તો પછી ન હોય. હા પછી તો પાછું લીલાડા થઈ જાય. સારા કોઈ હેઠાણ કોઈ લીલાડા વાવ્યા હોય ઈ થાય ને સારવામાં વ્યા જાય ને બાજુ કરે તો મેજ ન થયો તો સારવા વાળા કામ જાય બિસાડા. પછી માંડવી વાવે તી કે મગોટું થાય ઈ હોય ને તો ઈ બધું હાવ ટીપે ટીપે નાખે થાય. ખેડૂની જ છે બુરી મોઢિયું માલધારીઓને ખેડૂને માલધારીઓને દૂધ ઓછું થવા માંડી હતી. પછી ડુપ્લિકેટ ફેક્ટરીઓ પાછી ચાલુ થાય.
હે તે મેં થઈ જાય તો જ બધું મેળી આવે, બાકી ન મેળી આવે. હાલે આગળ કામ ન કરે આમ બધાયને ઢોરનું માણસનું બધાયનું હા. ખેજાવાનું ને. જો આ ઘરની દૂધી હે, હા આ ઘરનું ઘી હે, ને આ ઘરના ગલકા હે. હા બધું ઘરનું જટણે બહારનું કોઈ નહીં. બકાલું લેવાનું બંધ થઈ હા બકાલો જ બંધ. અટાણે હા દવા જોઈ ચા તેલ હે તેની ઘરમાં જ આ છે. ઈ ઘણી કટવાઈ નથી. ખાલી એક ગેસનો બાટલો હે એ બહારથી લઈએ, બાકી બધું ઘરના ઘરના કામ ઘરના જ છે. હા બધું ઘરનું. ઘરનું હે બકાલું એ જે તો જો કઈ કામ થાય કે તમારે 300 કટોલા ઉતરે, કટોલા એ જે ઉતરે. કઠોર હે એ કઠોર પાછા હમણાં રીંગણા ઉતરશે, હવે પાછા રીંગણા થાય. રીંગણામાં ઈ દવા નથી છંટતા ને તમને ઈ પડી જાય. હમ. નકર રીંગણા તો ઘણાય થાય, પણ ઈ બહુ પડી જાય. તાર બાપુ કહેતા હતા કે ન્યા નાખી દે તોડેલી હા જઈયો પડી જાય. હાલ કરે તા હો. ચા અમાર જયભાઈ હે ને નાગો કુકુ ગાડી આકે દેખાડા ઈ ને ચારી ચારી જય સ્કૂટર આકે. હાલ આવા હાલ આવા હો. હાલો હમણાં કર દાંડનું. હેલો સીતારામ બધાય દાયરાની ને 15મી ઓગસ્ટની બધાયને હાર્દિક શુભકામના દેવામાં છે ને મોડું થઈ ગયું. અટાણે તો વાગ્યા બપોર પછીના 3:30. આજ સવારે કંઈ વિડીયો ઉતાર્યો નહીં ને પછી એની ખેતરમાં નેદવા આવે ને ત્યાં જઈ કે મમ્મી મારે ફોન જોઈએ કે મેં ફોટો જોવો. તો એવા હાટું પછી ફોન ભેગો ઉતો નહીં. 1 વાગે ગઈ નહીં, પછી કામ બપોરાનું કીધું, બપોરા કર્યા, બપોરાને તો અહીં કરી લીધું હતું. ને આજ બપોરામાં બન્યા હતા દૂધીના પરોઠા ખાધા પીધા. ને અટાણે જો 3:30 વાગે પાછો છે ને એક જ છે ને બાઈ એની સા દેવા જાઉં કે તાજતા નેદવાનું પૂરું થઈ ગયું. આજે આમાં ફુવારા ફેરવવા ને માંડવીમાં તે અટાણે થોડીક વાર પછી ફુવારાની લાઈનું હોય હારવવાની હોય ને પછી થોડું ફળ વાટવાનું હોય ને નેદવાનું કામકાજ એવા જ પૂરું થઈ ગયું. થોડીયું ગાયું હે એ બીણ લીએ એ મને નાખી કે કીએ હે કામ કીએ મને ખબર નહીં છે પેલે ખૂણે હે. તો એને એ જ કહેવાનું હે કે છે ને નેદાઈ જાય ને એટલે આવતી રહી છે ફુવારા હારવા સા દેતી આવવા ને કેતી આવવા ને લગભગ તો નેદાઈ ગયું અહીંયાથી ઓરી આવે. તો મારે ફુવારા જવો ડીમમાં જાજુ પાણી છે નહીં ને એ લાગડતા ખબર નહીં ફેરવીએ કે ન ફેરવીએ ફુવારા ફેરવાઈ જાય. બીજા બધા 2 ખેતરોમાં તો લાગડ ફેરવાઈ દીધું. આ મોટું ખેતર છે બાકી ફેરવવાનું ને એવા છે ને માંડવી પર હુકાય. માંડવી ઓરવેલ છે એ મોટી છે, પછી આમાં માલ એટ થઈ ગયો એટલી વેલેરી ફૂકાય. ચીણકી હોય તો હજુ બહુ ફૂકાય નહીં. માંડવ્યું વાવાઈ લેવી તો મહિનો દીણ તો વાંધો ન આવે. તો આમાં પાણીની ખાસ જરૂર છે. એવામાં છે ને ફુવારા ફેરવવા લાગડ ઓલી એમાં કાઢ્યું એમાં લાગડ જાય જ. આજ તો 15મી ઓગસ્ટ છે પણ મારો જઈ ગયો નહોતો સ્કૂલની. છોકરાને તો બહુ મજા આવે નિહાની 15મી ઓગસ્ટ હોય તો 26મી જાન્યુઆરી. પછી ભાઈને તો જે નવું હું હતી નહોતો ગયો. જો એવડી માંડવી થઈ પછી જો એવું કાંક ફૂક લઈ ગયા હતા જે અટંટા ઢાંકલું હોય, બાકી તડીકો હોય ને ત્યારે હજી વધારે લાગે. તો એવું હે વરસાદ થતો નથી ને એમાં બધું કહેવું કરાવવું પડે. વરસાદ નહીં થવું નથી ને આમાં વાદળા હોય તો થાય, પવારે નહીં થવું નથી. તે મેં સવારમાં ઠાવું થોડુંક ફળી આવ્યું હતું. ઠાવકા મોટા સાટા આવ્યા પણ કાં આવી તો અડધો મિનિટ ન ટેક્યું. વાદળું જાટું મોટું વરહે ને પાછું ભાગે નીકળે આગળ. તો એવું હે. જો હું લીલા ફળ વાટવા જઈએ અમારે નેદાઈ ગયું. થોડાક ફુવારા હાર્યા લીલા મેં વાહિંદા નાખ્યા ને પછી ફળ વાટવા જઈએ. હવે હમણાં તો અમે બેન કેટલા દીધી ને 2 છે ને ડેદથી 2 જણી ઉઠી પછી કામ ફૂટતું નહીં જાય ખેતર. જો આ કોઈ નથી ઠીકી જઈએ ફળ વાટવા.